મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરના પ્રવાસે પધાર્યા હતા। તેમના આગમન દરમિયાન વિકાસ કાર્યોના નિરીક્ષણથી લઈ સામાન્ય જનતાની રજૂઆત સુધીની ઘટનાઓ ઘટી, પરંતુ સીએમના ભાષણ દરમિયાન હરિણી બોડકાની બે પીડિત મહિલાઓ દ્વારા ન્યાય માટે માંગણી કરવામાં આવી, જે બાદ તેમને કાર્યક્રમમાંથી બહાર લઈ જવામાં આવી, જેનો સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે। કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સ્પીચ ચાલી રહી હતી ત્યારે જ હરિણી બોડકાનમાં બાળકો ગુમાવનાર બે મહિલાઓ ઊભી થઈ બોલવાનું શરૂ કર્યું, ત્યારે મુખ્યમંત્રી તેમને એજન્ડા લઈને આવ્યા હોવાનું કહી બેસાડી દીધા અને કાર્યક્રમ પૂરો થયા બાદ રૂબરૂ મળવાની ખાતરી આપી હતી। ધરપકડ એટલા માટે કરવા આવી કે એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો। ચાલુ સભામાં અમે બોલ્યા, પણ અમે જ્યારે 1.5 વર્ષથી બધાને મળીને બોલે છે ત્યારે તો કોઈ સિરિયસલી લેતો નથી, અને આજે અમે સભામાં બોલ્યા તો એમનો પ્રોટોકોલ ભંગ થઈ ગયો। તો મારો એટલો જ કહેવાનું છે, તમે એટલી પ્રોટોકોલને પડેલી હોય તો તમે પહેલા જ કેમ એક્શન નહીં લેતા, જ્યારે અમે 1.5 મહિનાથી ધક્કા ખાતા હતા ત્યારે? જ્યારે તમે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું? એમને એટલું જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો, અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો। પછી મેં તો એવું કીધું, તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે, તમે તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું। તો એ હાઈકોર્ટનો મામલો છે, તો હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી, એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે। પરિવારો છે એ પૈકી 2 બાળકોની માતા આજરોજ જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો એ સભાખંડમાં બંને માતાઓ પણ પહોંચી ગયા હતા, અને ચાલુ કાર્યક્રમ દરમિયાન જ મીડિયાના મારફતે જાણવા મળ્યું કે તેઓએ આ ચાલુ કાર્યક્રમમાં જ મુખ્યમંત્રીશ્રીને પોતાની રજૂઆત મૂકી। હું જાન્યુઆરી 2024થી આ કેસમાં જોડાયેલો છું। આ તમામ પરિવારજનોએ ગૃહમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રીને મળવા માટેના અથાગ પ્રયાસો કરી ચૂક્યા, અને ખાસ કરીને આ તમામ પરિવારજનોને જ્યારે 18મી જાન્યુઆરી 2024 મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી વડોદરા આવી ગયેલા, અને એક વચન આ પરિવારજનોને, પીડિત પરિવારોને આપવામાં આવેલું હતું કે આ કાંડમાં જે કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે એમને કોઈને છોડવામાં આવશે નહીં। આ પ્રકારની એક આશ્વાસન આપવામાં આવેલું હતું। પોલીસ તપાસ હાથ ધરવામાં આવી, કલેક્ટર દ્વારા પણ એક તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। જે તપાસના પોલીસ રિપોર્ટ હોય કે કલેક્ટરનો રિપોર્ટ હોય, એમાં આ ખરેખર જે બનાવ બન્યો છે એ બનાવની પાછળ 20 જેટલા જે આરોપીઓ સંડોવાયેલા હતા એની સામે તો જે માનવવધની કલમો હેઠળની જે કાર્યવાહી થઈ, પરંતુ જ્યારે આ કેસના ઊંડાણમાં ગયા ત્યારે ખબર પડી કે વડોદરા મહાનગર સેવા સદનમાં થયેલો ભ્રષ્ટાચાર એ જ મૂળભૂત